અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પિરામણ ગરનાળા તરફથી શહેર બાજુ એક રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી લાવવામાં આવી રહ્યો હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે શહેર એ ડિવિઝન પોલીસે પિરામણ ગામ નજીક વોચ ગોઠવી હતી। તે દરમિયાન રિક્ષા આવતા પોલીસે તેને અટકાવી રિક્ષામાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે 20,000નો વિદેશી દારૂ અને ₹1,20,000ની રિક્ષા મળી કુલ ₹1,40,000નો મુદ્દામાલ કબજે કરી અંકલેશ્વરના કસબાતી વાડ પાસે રહેતો રિક્ષા ચાલક મોહમ્મદ રફીક ઇમરાન શેખની ધરપકડ કરી હતી। જેની પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો જમાઈ મહોલ્લામાં રહેતો ઇમરાન ઉર્ફે નાનીએ નોબલ માર્કેટમાંથી ભરી આપી તાડફળિયામાં રહેતા બુટલેગર વિજય દલપત વસાવાને પહોંચાડવાનું જણાવ્યું હતું। પોલીસે તે બંને બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી।